टमाटरને सब्जी બધા ઝીણા ઝીણા સુધારી દીધા છે। પછી બ્રેડમાં બટર અને ચટણી લગાવી દીધી। ચટણી બ્રેડ લગાવ્યા પછી બ્રેડ બીજ પર મૂકીને બટર લગાવીને ગ્રીલ મશીનમાં મૂકી દીધા છે। મૂકી દઈને પાછું બટર લગાવી દીધું। બટર બંનેમાં લગાવી દીધું પછી સેન્ડવિચ મશીનને બંધ કરી દીધું અને એને 5 મિનિટ માટે થવા દીધું છે। પછી તમે જોઈ શકો છો 5 મિનિટમાં જ ગ્રીલ મશીનમાં સેન્ડવિચ મારી ગ્રીલ સેન્ડવિચ તૈયાર છે।